20 વર્ષથી રહું છું. આ પહેલાં અમારે રોડની બહુ તકલીફ નહોતી અને સારામાં સારો રોડ આરસીસીનો થયેલો. એ પછી છેલ્લા 6 મહિનામાં આ રોડને બહુ તોડવામાં આવ્યો છે વારંવાર, અને એથી અત્યારે આ રોડની પરિસ્થિતિ અતિશય ખરાબ છે. અહીંયા ચાલી શકાય એવી પણ પોઝિશન નથી. ધૂળના ધફ્ફા, પાણાની કાંકરી અને ઉપરનો ઢાળ જે છે એ ઢાળ અતિશય ખરાબ, વર્ષોથી ચોમાસામાં તો સાવ બગડી ગયો છે. એ પછી આ રોડ ઉપર આ ગેસની લાઈન આવી, એના ખાડા થયા. એ ખાડા પુરાણા જેમ તેમ, અને એ પછી એક બાજુની શેરીમાં અહીંથી અમારે પાઇપના જે પાણી આવે છે ત્યાંથી પાણી આ શેરીને જેસીબી દ્વારા ખોદાવીને પાણી ત્યાં લેવામાં આવ્યું છે, અને એને હિસાબે અતિશય રોડ તૂટી ગયો છે. આમાં વૃદ્ધ માણસોને ચાલવાની તકલીફ પડે, વાહનો પણ વચ્ચે બધાએ રેતીના ને એના ઢગલાઓને સીધા પડ્યા છે. એને હિસાબે વાહનવાળા એમાં ચાલી શકે એમ નથી, પડી જવાય એવી. નગરપાલિકામાં લેખિત અરજી પણ આપેલી, એને લગભગ 3 મહિના છે. એક વખત જેસીબી મોકલીને ઢળડાવ્યું હતું, પણ વ્યવસ્થિત થયું નથી, કારણ કે થોડેક સુધી ઢળાણું છે. બાકી તો આખી શેરી એક ધારી વચ્ચેના ભાગમાં ઢોરાવાળી છે. ખોડિયા શેરીમાંથી બોલું છું. અમારી આખી શેરી આ તંત્રએ ખોદેલી છે ગેસની પાઇપલાઇન નાખવા અને પાણીની પાઇપલાઇન નાખવા માટે. અમે પહેલાં રજૂઆત કરેલી જ છે 2 મહિના પહેલાં, અને 30 જણાને અમે સાઇન કરી અને ત્યાં અમે મામલતદારમાં દઈ આવ્યા છીએ. 2 મહિના થઈ ગયા પણ હજી એનું કાંઈ એને રિઝલ્ટ આપ્યું નથી. તો વહેલી તકે આ તમે રોડ રિપેર કરો, કારણ કે જેથી કરીને નાના બાળકો, મોટા બાળકો, વાહન ચાલકો બધા બહુ પરેશાન થાય.